ઉપલેટામાં સ્વિમિંગ પુલની ધીમી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્વિમિંગ પુલ બને તે પહેલા જ દુર્ગંધ મારતું ત્યાં તળાવ બની ગયું। બે નાના તળાવ બનાવ્યા, તેમાં જાડી ઝાંખરા ઉગ્યા। તળાવમાં ભરાયેલા પાણીમાંથી પણ દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 4 વર્ષથી બનતા સ્વિમિંગ પુલનું કામ હજુ પણ અધૂરું છે। વર્ષ 2021માં સ્વિમિંગ પુલનું કામ શરૂ કરાયું હતું અને 4 વર્ષ થઈ ગયા। હજી સ્વિમિંગ પુલ તો બન્યું નથી, પરંતુ દુર્ગંધ મારતું તળાવ અહીંયા બની ગયું છે। જાડી ઝાંખરા પણ ઉગડી નીકળ્યા છે। કોન્ટ્રાક્ટર અને પાલિકાની બેદરકારીના લીધે કામ જ નથી થયું। કોરોના કાળના દરમિયાન કામગીરી થોડી ધીમી થયેલ, તે અનુસંધાને અમો દ્વારા એજન્સીને નોટિસો પણ પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે। હાલની સ્થિતિ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી। સ્વિમિંગ પુલની અંદર લાદીનું કામ, શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને 2 મહિનાની અંદર આ સ્વિમિંગ પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે। 5 વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું, કે કેટલી ગંદકી છે, પાણીથી ભરેલું પણ છે અને ગંદકી પણ છે, અને આ ભ્રષ્ટાચારથી ઘેરાયેલો આ સરકારે આની ઉપર નગરપાલિકા તંત્રને અને કોન્ટ્રાક્ટરની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તુરંત આ કામ શરૂ કરી અને તાત્કાલિકના ધોરણે આ કામ પૂર્ણ કરવું જોઈએ। અને 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી હાથ ધરેલ હતી। શરૂઆતના 1 વર્ષ કામ રેગ્યુલર ચાલ્યું, ત્યારબાદ આ કામ કયા સંજોગોમાં ટલે ચડી ગયું, કોઈ જાતનું કોઈ સ્પષ્ટતા મળતી નથી। છેલ્લા 4 વર્ષથી આ કામ બંધ છે અને સ્વિમિંગ પુલની જગ્યાએ જાડી ઝાંખરા નીકળી ગયા છે। આ અંગે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી।